ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી મજામાં તો આશા કરું છું બધા મજામાં હશે તમે સવારના વાગ્યા 7 અને સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ગુડ મોર્નિંગ તો મિત્રો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે તો ઘરના બધા શું કરીએ છીએ એ તમને વિડીયોના અંદર બતાવું તમે વિડીયોના અંદર એ નથી જોડાઈ રહેજો તો તમે સૌથી પહેલાં તમને બતાવું સાગરભાઈ શું કરી રહ્યા છે તમે તો જોઈ શકો છો સાગરભાઈ શાંતિથી ઊંઘ્યા છે રાત્રે મોડા આવતી જાગી રહ્યા હતા એટલા માટે અને 7 વાગ્યા પછી જાગ્યા નથી કારણ કે રાત્રે બહુ રોતા હતા એટલે ખબર શું થતું એટલે મને તમે ચા થઈ રહી છે રેડી એ તમને બતાવું જોઈ શકો છો ચા ગેસ ઉપર થઈ રહી છે રેડી એકદમ તૈયાર થઈ રહી છે અને સાગરના મમ્મી શાંતિથી ઊભા છે કસરત કરીને તમે જોઈ શકો છો હવે કસરત કરવાનું ચાલુ કરી પાવ કરીએ કસરત છે ના કરવા કર કે એક વાર કર એ નહીં પેલી પેલો એ જો મિત્રો કસરત ચાલુ કરી દીધી અને ગજલ એક બંને ગયા છે દુકાને તમે જોઈ શકો છો અને ગજલ માટે ચોકલેટ ખાવાનું ચાલુ કરી છે સાથે તરબૂચ લાવ્યા હતા તરબૂચ ખાઈને ગાય માટે નાખી રહ્યા છે એના છોડ્યા તમે જુઓ એટલે સરસ મજાનો દિવસ ઉગી ગયો છે એકદમ ઠંડુ વાતાવરણ છે અને હવે આપણે ચા પાણી કરીને જવાનું છે વહેલા ફેક્ટરી કારણ કે બીજી ગાડી બગડી જ છે તે બે ભેગા રૂટ મારવાના છે એટલા માટે ફેક્ટરી જવાનું છે તો મારો ભાઈ નાહી ધોઈને રેડી થઈ ગયો છે વહેલા અને તમે જુઓ કસરત ચાલુ થઈ ગઈ છે વહેલા તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો તો મિત્રો ચા રેડી થઈ ગઈ છે અમે બધા હવે ચા પીવા માટે બેસી ગયા છે અને ચાના અંદર સરસ મજાની સારી નાસ્તાનો તમને બતાવું તમે જોઈ શકો છો અને ગજલનો ને એની મમ્મીનો ઝઘડો થઈ ગયો ગજલે ચોકલેટ બધી નાખી દીધી તમે જોઈ શકો છો ગજુ શું થયું બેટા એવું તમે જોઈ શકો છો અને ચા પણ આપણે રેડી જ છે હવે ચા પીવાની આપણે તૈયારી કરશું વિડીયો અંદર આગળ જોડાયેલા તો મિત્રો હું ફાઇનલી પહોંચી ગયો છું ફેક્ટરી અને તમે જોઈ શકો છો મારા ભાઈબંધ દરરોજના જેમ રોજ ગાડી ભરવા માંડ્યા છે આ આપણી ગાડી પડી છે જો મિત્રો આપણી ગાડી ભરવાની બાકી છે તો મિત્રો હવે આપણે ગાડી ભરવાની ચાલુ કરશું તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો તો મિત્રો હું ફાઇનલી ફેક્ટરીથી ઘરે આવી ગયો છું અને ફેક્ટરીથી ઘરે આવ્યા પછી ઘરવાળા માટે શું લાવ્યો તમે જોઈ શકો છો સરસ મજાનું વાસુ શું યાર ફ્રૂટ સલાડ લાવ્યો છું જોરદાર તમે જોઈ શકો છો સાગરભાઈ વાટકીઓ બધી કાઢી રહ્યા છે અને મારી મમ્મી આવી ગઈ છે મારા મામાના ઘરેથી ગજલ શાંતિથી ઊંઘી છે તમે જોઈ શકો છો અને હવે જમવામાં શું બનાવ્યું છે એ તમને બતાવું તમે વિડીયોના અંદર જોડાયા રહો તો મિત્રો સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે અને ભીંડાનું શાક છે અને આના અંદર રોટી છે તો આપણે ફ્રૂટ સલાડ પીને પછી શાંતિથી ખાશું ગાધા પછી થોડી વાર આરામ કરશું તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો તો મિત્રો આપણે ખાઈ લીધું બપોરના આવીને શાંતિથી થોડો આરામ પણ કરી દીધો અને ગજલબેનમાં શાંતિથી ઊંઘ્યા છે તમે જોઈ શકો છો અને સાગરભાઈ મોબાઈલ લઈને ફેદી રહ્યા છે તમે જોઈ શકો છો અને ચા પણ સરસ મજાની રેડી થઈ ગઈ છે એટલે ચા પીવા માટે હવે ઊંઘી ઉઠે ચા પીવા માટે બેસી ગયા છે અને થોડી ચા પી રહ્યા છીએ તમે જોઈ શકો છો હું ચા પીવા માટે થોડી વારમાં તો મિત્રો આપણે ચા પી રહ્યા છીએ એક મગમાંથી ચા ગરમીમાં બહુ પડી રહી છે તો વિડીયોના અંદર આગળ જોડાયેલા તો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે 5 વાગી ગયા છે અને તમે જોઈ શકો છો સાગરભાઈ કેવા શાંતિથી ગાડીથી મસ્તી કરી રહ્યા છે ઉલાડીને જુઓ મારી મમ્મી બેઠી છે અને સાગરની મમ્મી પણ બેઠા જ છે જો બધા સાગર ખીચકોલી બતાવવા બેન
શું બતાવ બેટા શું બતાવ બેટા આજે મારી મમ્મી ઘણા દિવસે વિડીયોમાં દેખાણી છે મારા મમ્માના ઘરે ગઈ હતી એટલા માટે જો સાગુ એ સાગુ સાગુ બોલીએ ભાઈ ભાઈ બોલજે ભાઈ બોલજે ભાઈ બોલ લા ભાઈ બોલ તો મિત્રો સાગુને મારી મમ્મી બંને રમી રહ્યા છે અને હું છું અને સાગરની મમ્મી તમે જો ઊંઘીને ઉઠી છે ફોર્મમાં અભિયાલ કેમ હસી બહુ હસવું આવે આજકાલ બહુ હસવું આવે કેમ હસી હા તમે તો ગજલબેન શાંતિથી ઊંઘ્યા છે તમને બતાવું હમણાં ઉઠશે થોડી વાર રહીને અમે બધા ચા બા પીને રેડી થઈને બેઠા જ છીએ અને ગજલબેન ઊંઘ્યા છે તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાય તો મિત્રો ફાઇનલી સાગરની મમ્મીએ અચાનક ગોદડાને ફૂલ ચડાવવાનું ચાલુ કરી દીધું છે તમને બતાવું પેલી સરસ મજાની સાડી લીધી છે ફૂલ ચડાવવા માટે તમે જોઈ શકો છો એપલવાળી સાડી લીધી છે એકલા સફરજન છે સાડીના અંદર અને તમે જોઈ શકો છો અને ગજલબેન ઉઠ્યા છે એ તમે જોઈ શકો છો અને હવે વિડીયોના અંદર આગળ જોડાજો પહેલાં આપણે લાવીએ છીએ વિડીયોનો એડ અને હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગે છે મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે મળીએ છીએ બીજા ફેમિલી બ્લોગ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ.